હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ ગાડી છે આપણે BS6 સ્પ્લેન્ડર છે. જે ગાડી 40,000 હાલી ગયેલી છે. ગાડી આપણી પાસેથી અમરોલી થી આવી છે જનરલ સર્વિસ કરવા માટે, બરોબર. તો હવે આ ગાડી આ ભાઈને ફોલ્ટ હતો, દબાઈ છે. અને ચાલુમાં ગાડી છે ને ઘડીક વાર પડી રહે ને સેલઅપ નો હાલી જતી હોય 2-5 કિલોમીટર હાલે એટલે ઓટોમેટિક પાછી બંધ થઈ જાય, પાછી ઘડીક રહીને ઉપડે. આ રીતનો પ્રોબ્લેમ એમાં થાય છે, બરોબર. અને ગાડી દબાઈ છે એની માટે આપણે એની ક્લચ એસેમ્બલી ખોલી લીધી આખી. જો આખી ગહીન પૂરી કરી દીધેલી છે. એટલે ગાડી તમે હાંકતા હોય ને આની અંદર ગદડો તો એટલે આખી રેસ થઈ જાય, બરોબર. તો આપણે એમાં FCC ની ઓરિજિનલ જાપાન નાખી દેવાની છે. પ્લસ આ બાજુ આવો તમને હું બતાવું. આ ગાડીમાં બહુ બધો ફોલ્ટ હતો, સેન્સર હાવ પૂરા કરી દીધા, બરોબર. એટલે એ આપણે આમાં ઓરિજિનલ રોલર ના નાખી દેવાના છે. ત્યારબાદ આપણે આ ક્લચ નો કટોરો જોવો તમે જોયો, આમ ઊભી સાલ પડી ગઈ છે. એટલે આ કટોરો આપણે બનાવી નાખવાનો છે. ત્યારબાદ પછી આપણે આમાં ઓરિજિનલ હીરોની ટાઈમિંગ કીટ આખી ઇન્સ્ટોલ કરી દીધી આપણે, અનુજભાઈ કરે છે. પછી આ બાજુ જાઓ, મેન ફોન તમને તે બતાવું. આ છે એનું પેટ્રોલ નું ફિલ્ટર. જો આમાં એ ભાઈએ ખબર હોય, ભાઈ ને ન હોય તો આમાં પેટ્રોલ નું ફિલ્ટર કોઈ નવું નાખેલું છે, બરોબર. પછી અમે જયારે પેટ્રોલ પ્રેશર થી જયારે ચેક કર્યું ને ત્યારે આમાં પેટ્રોલ આવતું નથી. આવે ને તો હાવ ધીમો એવો ફ્લો આવે છે. પછી અમે ખોલીને જોયું તો ફિલ્ટરમાં તો કદડો નથી, હાવ નવું ફિલ્ટર થયું છે. જો કોઈ જાતનું અમે હજી આને વોશિંગ નથી કર્યું. પણ આ ફિલ્ટર છે ને એ લોકલ છે, અને આ રહ્યું ને આ ઓરિજિનલ છે. જો લોકલમાં ઓરિજિનલમાં ફેર કેટલો આવે મિત્રો, જો તમે કાપડમાં જો આ એકદમ કૂણું માખણ જેવું આવે ગાદી, અને આ તમે એટલું કડક આવે ને આપણે પોલિસ્ટર નું કાપડ કેમ હોય, એટલે આ આપણે એમાં કાઢી નાખવાનું છે અને ઓરિજિનલ એમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે. જેથી કરીને જે પેટ્રોલ નો જે ફ્લો આવતો હતો ને એમાં એ કારણ આનું જ છે. એટલે આ લોકલ જે નાખેલું હતું ને એના હિસાબે ગાડીમાં પેટ્રોલ બરોબર આવતું નતું, બરોબર. આપણે આખું કમ્પ્લીટ કરી નાખવાનું છે. ત્યારબાદ આખી ગાડી જનરલ સર્વિસ કરીને ટકાટક કરી દેવાની છે, બરોબર. તો આવા નવા કામ કરવા માટે અને આવા નવા વિડીયો જાણવા માટે, જોવા માટે અમારી આઈડી સુનિલ ગોરડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.